તો સમાચાર અમદાવાદથી સામે આવી રહ્યા છે, જેમાં નકલી આધાર કાર્ડ અને ચૂંટણી કાર્ડ બનાવનારને ધરપકડ કરવામાં આવી ચૂકી છે. તેઓ ઝડપાઈ ચૂક્યા છે. અમદાવાદથી મહત્વના સમાચાર કહી શકાય છે. એજાઝ ખાન પઠાણ નામના આરોપીની સાયબર ક્રાઇમે ધરપકડ કરી. તો આજ મુદ્દે વધુ વિગતો સાથે રવિ ભાવસાર જોડાઈ ચૂક્યા છે. રવિ, અમદાવાદથી રેકેટ ઝડપાયું છે. નકલી આધાર કાર્ડ અને નકલી ચૂંટણી કાર્ડ બનાવનાર ઝડપાઈ ચૂક્યા છે. શું કહેશો આપ આ મુદ્દે? બિલકુલથી જો વાત કરવામાં આવે તો અમદાવાદના સરખેજ પાસે આવેલા ફતેવાડીમાં એક ઓફિસ હતી. તે ઓફિસમાં પોલીસને બાતમી મળી હતી કે આ ઓફિસની અંદર ગેરકાયદેસર રીતે ખોટા દસ્તાવેજો છે તે દસ્તાવેજો બનાવવામાં આવે છે. તે બાતમીના આધારે અમદાવાદ સાયબર ક્રાઇમે દુકાનમાં રેડ છે તે રેડ કરવામાં આવી હતી. રેડ કરતાં જે નકલી આધાર કાર્ડ અને નકલી ઇલેક્શન કાર્ડ બનાવવાનું જે સાધન સામગ્રી છે તે ઝડપાઈ ગઈ હતી. સાયબર ક્રાઇમે એજાઝ ખાન પઠાણની ધરપકડ છે તે ધરપકડ કરી છે. જો વાત કરવામાં આવે તો એજાઝ ખાન પઠાણ દ્વારા ઇન્ટરનેટના માધ્યમથી એટલે કે યુટ્યુબના માધ્યમથી નકલી આધાર કાર્ડ અને નકલી ઇલેક્શન કાર્ડ છે તે બનાવતો હતો અને જે નકલી આધાર કાર્ડ અને નકલી ઇલેક્શન કાર્ડ બનાવવાના રૂપિયા 800 થી 900 રૂપિયા જે છે તે લોકો પાસેથી લેતો હતો. લગભગ જો વાત કરવામાં આવે તો સાયબર ક્રાઇમની તપાસમાં એવું સામે આવ્યું છે કે 100 કરતાં પણ વધારે જે લોકો છે તે લોકોના નકલી આધાર કાર્ડ અને ઇલેક્શન કાર્ડ તે બનાવી ચૂક્યો છે. અને સાથે જ જો વાત કરવામાં આવે તો તેની સાથે બીજા પણ 2-3 આરોપીઓ છે તે સંકળાયેલા છે. હાલમાં તો સાયબર ક્રાઇમ દ્વારા જે આરોપીઓ સંકળાયેલા છે તેને ઝડપી પાડવા માટે તપાસ છે તપાસ હાથ ધરી છે. સાથે જ જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે સાયબર ક્રાઇમને ખૂબ જ મોટી સફળતા મળી હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે કે જે પ્રમાણે જે નકલી આધાર કાર્ડ એટલે કે જે દેશનો જે પુરાવો છે તે પુરાવો ખોટી રીતે બનાવતા હતા અને ખોટી રીતે તેનો ઉપયોગ ના થાય તેના માટે પણ પ્રયત્નશીલ હોય છે હંમેશા પોલીસ. એટલે કે કહી શકાય કે જે પણ નકલી આધાર કાર્ડ અને નકલી ઇલેક્શન કાર્ડ બનાવનારની ધરપકડ છે ધરપકડ કરી લેવામાં આવી છે. લગભગ વાત કરવામાં આવે તો 100 કરતાં પણ વધારે લોકોને નકલી આધાર કાર્ડ છે અને નકલી ઇલેક્શન કાર્ડ છે તે બનાવી આપ્યા છે. અને સાથે જ પોલીસે વધુ તપાસ છે તપાસ હાથ ધરી છે કે આ જે 100 લોકો છે તે 100 લોકો કોણ છે તેને પણ ઝડપી પાડવા માટે પોલીસે ચક્રો છે તે ગતિમાન કર્યા છે. જી રવિ, વિગતો સાથે જોડાવા બદલ ધન્યવાદ. અમદાવાદથી આ રેકેટ ઝડપાઈ ચૂક્યો છે. નકલી આધાર કાર્ડ અને નકલી ચૂંટણી કાર્ડ બનાવનારને ધરપકડ કરવામાં આવી ચૂકી છે. શહેરના ફતેવાડી વિસ્તારમાંથી આ ઝડપાઈ ચૂક્યો છે. ઇન્ટરનેટ પર ઓનલાઈન વિગતો જોઈ અને બનાવતો હતો નકલી ડોક્યુમેન્ટ.